માનવ સેવા એ જ પ્રભુ સેવાને ખરા અર્થમાં સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સંકરાઈ હોસ્પિટલ આણંદના સહયોગથી દિલવાડા ગામ વિનામૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી વધારે દર્દીઓએ આંખનું નિદાન કરવામાં આવ્યું। તેમાંથી 30થી વધારે દર્દીઓને મોતિયા તથા વેલ ઓપરેશન માટે સંકરાઈ હોસ્પિટલ આણંદ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા, તેમજ ગુપ્તપ્રયાગ તીર્થધામ વૃદ્ધાશ્રમ ખાતે પણ ફ્રી આંખોની તપાસ, દવા, ટીપા, ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું। ભૂખ્યાને ભોજન અને અંદાની મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા આજરોજ તારીખ 8/1/2024 બુધવારથી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ કરી રહ્યા છે। શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યાને ભોજનની સેવા આજથી શરૂ કરી રહ્યા છે, ત્યારે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવશે। મારું નામ હરકી સનાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। તમને બધાને ખ્યાલ છે, અવારનવાર આપણે આંખના કેમ્પ કરીએ છીએ। આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા સંકરાઈ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાહેબ, કેટલાનો કેમ્પ છે, કેટલા દર્દી આજુ તપાસવામાં આવ્યા છે અને કેટલા દર્દી તેમની સારવાર માટે જોવાનું? અત્યાર સુધીમાં સંકરાઈ હોસ્પિટલના સહયોગથી આપણે ત્રીજો કેમ્પ છે। આજ ટોટલ 150થી વધારે પેશન્ટ થયા છે, તેમાંથી 35થી 40 જેટલા લોકો મોતિયા માટે તથા વેલ માટે લઈ જવામાં આવશે વિનામૂલ્યે। એના સિવાય સાહેબ કુબાવત ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નવું શુભારંભ કરવામાં આવે છે કે ભૂખ્યાને ભોજન કહેવામાં આવે છે ને અન્નદાન મહાદાનને યુક્તિને સાર્થક કરી રહ્યા છીએ। અમે લોકો જે રોડ રસ્તા ઉપર હશે રાતે એને અમે ટિફિન વ્યવસ્થા, જમવાનું વ્યવસ્થા કરવામાં આવશે। અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરશે કોઈ વિધવા બહેનો હશે, જેમને જરૂરિયાતમંદ લોકો હશે, એમને અમે વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા આજ રોજથી કરી આપવામાં આવશે। આવનારા દિવસોમાં ક્યાં ક્યાં કેમ્પ કરવાના છે, ક્યાં ક્યાં ગામો? આવનારા સમયમાં અમારું એવું છે કે કોઈ ઉના તાલુકામાં કાર્ડિયોલોજીસ્ટ નથી, એના હિસાબે એટેકના પેશન્ટ વધારે, એટલે અમે આવનારા વિધિન 5-6 દિવસમાં એક કાર્ડિયોલોજીસ્ટ લાવવાના છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપવા માટે। મારું નામ પ્રિન્સા પટેલ, અમે સંકરાઈ હોસ્પિટલમાંથી આવીએ છીએ। અહીંયા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેના દ્વારા મફત આંખોના નિદાન માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે। તેમાં અમે લોકો જે પેશન્ટને આંખમાં મોતિયા હોય કે વેલ હોય કે કોઈને ગ્લુકોમા છે એટલે કે જોવાની તકલીફ હોય એના માટે પેશન્ટને હોસ્પિટલ લઈ જઈશું અને ત્યાં લઈ જઈને એમની મફતમાં તપાસ કરીશું। મેમ, અત્યાર સુધીમાં કેટલા કેમ્પ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકરા હોસ્પિટલ દ્વારા ઉનાના દિલવાડા ગામે કરવામાં આવ્યા? 3 કેમ્પ થયા છે અત્યાર સુધી। એમાં અમે 700થી વધારે ઓપીડી કરી છે, 700થી વધારે પેશન્ટોની તપાસ થઈ છે, જેમાં સૌથી વધારે પેશન્ટો મોતિયાના હોય છે, પછી વેલના પણ હોય છે અને ખૂબ પેશન્ટ જમવાના મોતિયાનું ઓપરેશન થાય છે, એમાં 0 કોસ્ટ છે, એમાં 1 પણ રૂપિયાનો ખર્ચો થતો નથી। ભાગ્યે જ કોઈ પેશન્ટને એવું હોય કે એમને વધારે દવા જોઈએ છે તો 50 રૂપિયા દવાના થાય છે। અમે અહીંયાથી પેશન્ટને લઈ જઈએ, બસમાં લઈ જવાની સુવિધા પણ મફતમાં છે, ત્યાં જઈને જમવાનું એ પણ મફતમાં, અને 10થી 15 હજારની જે મની આવે છે એ પણ અમે ત્યાં એમને મફતમાં નાખી આપીએ છીએ। આજના કેમ્પમાં કેટલા આજનો કેમ્પમાં 100થી વધારે ઓપીડી થઈ છે, એટલા પેશન્ટ અમે ચેક કર્યા છે અને 35થી 36 પેશન્ટો આવવા માટે તૈયાર થઈ ગયા છે।